નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે જય ગોગા ઓર્ગેનિક ફાર્મમાં। આજે આપણે વાત કરશું ખારેકના બચ્ચા એટલે કે એના રોપા એને એના મધર છોડથી કઈ રીતે અલગ પાડવામાં આવે છે। આપ જોઈ શકો છો આ રોપાને અલગ પાડવા માટેની પ્રથમ પગથિયું સેટ થઈ ચૂક્યું છે અને આ રીતે બેગ બનાવીને સેટ કરી દીધા છે। 6 મહિના પછી આને એના મધર છોડથી અલગ કરવામાં આવશે। આપ જોઈ શકો છો આ રીતે બેગની અંદર માટી ભરી અને બેગની અંદર એના મૂળનો વિકાસ થાય એ રીતે સેટ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો સૌ પ્રથમ તો આખા છોડને આ રીતે સાફ કરવામાં આવે છે। બધા બચ્ચા સાફ થઈ ગયા બાદ આ રીતે એને પ્લાસ્ટિક બેગથી કવર કરવામાં આવે છે, જેથી કરી બચ્ચાના મૂળનો વિકાસ પ્લાસ્ટિક બેગની અંદર થાય અને એના મધર પ્લાન્ટથી આપણે સરળતાથી અલગ કરી શકીએ। હવે આ પ્લાસ્ટિક બેગની અંદર માટી ભરવામાં આવશે અને પછી એને અલગથી પાણી આપવામાં આવશે, જેથી બચ્ચાના મૂળ પ્લાસ્ટિક બેગની અંદર જ રહેશે। ત્યારબાદ મધર છોડથી બચ્ચાને અહીંથી અલગ કરી 6 મહિના પછી આપણો રોપ અલગથી તૈયાર થઈ જશે। આ અમારે ભાઈઓ છે, કચ્છથી આવ્યા છે, 30-35 વર્ષનો એમને અનુભવ છે। તમારે પણ કોઈ ખારેકનું કામ હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો। ધન્યવાદ।